સહાજ ન્યૂઝ. દાહોદ કલેક્ટર કચેરીએ ગૌ સન્માન મહાઅભિયાનના બીજા તબક્કા અંતર્ગત આપવામાં આવ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ગૌ સન્માન મહાઅભિયાનના બીજા તબક્કા અંતર્ગત આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લાના સંત સમાજના અગ્રણી કબીર મંદિર સાલિયાના પરમ પૂજ્ય 1008 શ્રી ઋષિકેશ બાપુના વરદ હસ્તે સરકારને આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ લાવવાની માંગ કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકર્તાઓ, ગૌરક્ષક ટીમના પિન્ટુભાઈ કલાલ, વિવેકભાઈ શર્મા, હિરલ કંથારિયા, ધીરુભાઈ મંગાડાની, હિમાંશુ યાદવ, વૈભવ ભાટિયા, મિત્તલભાઈ ભોજવાની, અભિષેક યાદવ તેમજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર સહિત હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ ગૌ સંરક્ષણ અને ગૌ કલ્યાણ સંબંધિત મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી અને તેમની માંગો પર યોગ્ય વિચારણા કરવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. રાષ્ટ્રવ્યાપી ગૌ સન્માન આવાહનનું કાર્યક્રમ ચાલી રહ્યું છે, જે 1 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે, જેમાં 7મી મેના દિવસે તહેસીલ મથકે દરેક તહેસીલમાં આખા દેશમાંથી એ પરિપત્ર આપવામાં આવી હતી. આજના આ પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન, દેશના રાષ્ટ્રપતિ અને દરેક રાજ્યના સીએમને તથા કલેક્ટરને સંબોધીને પ્રાર્થના પત્ર આપવામાં આવી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને ગૌ માતાની જે દયનીય પરિસ્થિતિ છે એના પરિસ્થિતિની અંદર સુધાર આવે, એ સાધુ સંતોને અંતરનો અભ્યર્થના અને પ્રાર્થના છે, જેના ગૌ માતા જ એના મુખ્ય છે અને નંદી મહારાજ એના મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. એમાં કોઈ પોતાનું કે અલગપણું નથી એવું સમજીને આ કાર્યક્રમ આખા દેશવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે, જેના પ્રાર્થના પત્ર આપવા માટે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મળવા માટે આવ્યા છીએ. મારું નામ મહંત ઋષિકેશ દાસ, ગુરુ જ્ઞાનદાસ સાહેબ, કબીર આશ્રમ સાલિયા.